જય ગોગા મહારાજ મિત્રો, હું છું તમારો ભાઈ વિશાલ રબારી. તો ઘણા મિત્રો ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ કરતા હોય છે કે નાગછાયા ટ્રાન્સપોર્ટના ઓનર કોણ છે. તો આ છે નાગછાયા ટ્રાન્સપોર્ટના ઓનર ને આપણા મોટા ભાઈ શંકરભાઈ રબારી. અત્યારે આપણે ઓફિસે જઈએ અને ત્યાંથી ઓર્ડર લેશું ને જોઈએ ક્યાં જવાનું થાય આ ચક્કર. તો વિડીયોમાં બન્યા રહેજો. સો ગાઈસ, ગઈકાલ આપણે ગાડી વેલ્સપનમાં ખાલી કરી હતી, જે આપણે અલ્લાપલ્લી મહારાષ્ટ્રથી ભરી આવ્યા હતા. તો અત્યારે ગાડી ખાલી કરીને આપણે હોટલની પાર્કિંગમાં રાખેલી છે. અહીંયાથી આપણે જાશું ગાડી સર્વિસ કરાવવા અને પછી જ્યાં લોડિંગનો ઓર્ડર આવશે ત્યાં નીકળશું. ગાડી સર્વિસ કરાવવાની છે ગાઈસ. લાસ્ટ ટ્રીપ બી આપણે સર્વિસ કરાવવાની હતી પણ ટાઈમ મળ્યો નહીં. કન્ડિશન જો ગાડીની કેવી થઈ ગઈ. આપણે જ્યારે ઘરે જઈએ ત્યારે બેટરીનો કટઆઉટ બંધ કરીને જતા હોઈએ, જેના કારણે ગમે ત્યારે કોઈ બી વાયરિંગમાં શોર્ટ સર્કિટ એવું બધું હોય તો પ્રોબ્લેમ ના થાય. સો લેટ્સ ગો ગાઈસ. તો પહેલાં આપણે સર્વિસ કરાવશું અને પછી જોશું ક્યાંનો ઓર્ડર આવે. આપણે 80નું કમ્પ્રેસર અહીંયા નખાયું છે, કારણ કે આપણી ગાડી લગભગ 4 થી 5 વર્ષ જૂની છે. તો આ સ્વિચ ખરાબ થઈ ગયું હતું. અહીંયાથી આપણે એને વાયરિંગ કરાવીને અહીંયા નખાવેલું. આનાથી આપણી ગાડીની 80 ચાલુ થાય. બાકી આ તો કુલર. આપણે પાર્કિંગના રૂપિયા આપવાના બાકી છે. રૂપિયા આપીને પછી નીકળશું. આપણે જ્યારે પણ ઘરેથી નીકળી ત્યારે ગાડીની અહીંયાથી કામકાજ ઓકે કરીને જતા હોઈએ, કારણ કે રસ્તામાં કામકાજ કરાવવું બહુ મોંઘું પડી શકે છે અને ઘણીવાર તમને હેરાનગતિ પણ થઈ શકે છે. તો ગાડીમાં એક ચેકલાઇટ બતાવે છે, જોઈ શકો. તો એને ચેક કરાવશું શેના કારણે ચેકલાઇટ બતાવે. લેપટોપ મરાવશું, લેપટોપમાં કોડ બતાવી દેશે કે શેનો કોડ છે ને શું પ્રોબ્લેમ છે. તો આપણે ચેક કરાવશું ને પછી જઈશું ગાડી સર્વિસ કરાવવા, કારણ કે અહીંયાથી તમે કામ કરાવીને નીકળો ને તો પછી રસ્તામાં કંઈ પ્રોબ્લેમ ના થાય, રસ્તામાં તમારે હેરાન ના થવું પડે. સો આવી ગયા છીએ ગાઈસ આપણે વાયરિંગનું કામ કરાવવા. તો આપણે લેપટોપ મરાવવાનો છે, ગાડીમાં કંઈક ચેક લાઇટ બતાવવા જઈ શકો તમે. તો આવી ગયા છીએ આપણે શ્રી કૃષ્ણા બેટરી એન્ડ ઓટો ઇલેક્ટ્રિક.
વિશાલભાઈ? હા. હા. તો પહેલેના મોડલમાં એવું હતું કે ગાડીમાં પ્રોબ્લેમ થાય તો ડાયરેક્ટ આપણે મિસ્ત્રી પાસે લઈ જતા, અને અત્યારે તો લેપટોપ વગર કોઈ પ્રોબ્લેમ મળતી જ નથી. તો આપણે લેપટોપ લગાવી દીધું હે, તો લેપટોપમાં કોઈ બી કોડ આવેલા હશે એ બતાવી દે ને પછી એના હિસાબથી આપણે કામ કરાવશું. જોઈ શકો હો કયા કયા કોડ આવે ભાઈ? એક છે કિલોમીટર સેન્સરનો હા. અને એક છે વિસ્કસની વાયરિંગ. એ બે વસ્તુ ચેક કરવી પડશે. ઓકે બસ એક તો આનો કોડ આવતો હતો બતા દઉં તો આમાં 5 વાયર આવે વિસ્કસના, એમાંથી એક જ વાયર લાગેલો હતો ને બાકી 3-4 તૂટી ગયા હતા. તો આપણે નવું નખાવી દીધું. અને બીજો કંઈક 559 કોડ આવતો હતો ડીઝલનો, જે આપણે ડીઝલની લાઈન ચેન્જ કરી હતી લાસ્ટ ચક્કરમાં, એના કારણે. તો એ તો આપણે લાઈન નવી નાખી દીધી છે અને લેપટોપ મારીને કોડ ક્લિયર થઈ જાય. અને બાકી મેઇન પ્રોબ્લેમ તો આ જ હતી. બીજો એક ગાઈસ આ સેન્સર ખરાબ હતું. વિશાલભાઈ સેન્સર શું કામ કરે? કિલોમીટર. ઓકે, એક તો કિલોમીટર બતાવે ને સ્પીડ ને કિલોમીટર આ સેન્સર બતાવતું હોય છે. તો આ બી આપણે નવું નાખી દીધું છે. તો આપણું વાયરિંગનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો લાસ્ટ જે થોડી ઘણી વાયરિંગ હલતી હોય ને ભાઈ ફિટ કરે. તો ભાઈનું કામ બહુ જોરદાર અને પ્રોફેશનલ હોય ને ભાઈને સારો એવો અનુભવ છે. તો તમે કામ કરાવવા માંગતા હોય તો ભાઈનું એડ્રેસ છે અંજાર બાયપાસમાં શ્રી કૃષ્ણ બેટરી એન્ડ ઓટો ઇલેક્ટ્રિક. તો જોઈ શકો આપણે હવે ચેક લાઇટ નીકળી ગઈ છે. હવે બસ આપણે ગાડી સર્વિસ કરાવવાની છે ને પછી ઓર્ડર લઈને જાશું આપણે ગાડી ભરવા. આપણે એક બૂસ્ટર તૂટી ગયો છે, બ્રેક સિસ્ટમનો જ પાર્ટ આવે છે. તો એ બી ભેગો ચેન્જ કરાવી લઈએ. આ તૂટેલું હશે તો આપણે એક બ્રેક બંધ હશે. અહીંયાથી નીકળીએ એટલે લગભગ કામ કરીને જ નીકળીએ એટલે રસ્તામાં કાંઈ પ્રોબ્લેમ ના થાય. તો આપણે નવું બૂસ્ટર લઈ આવ્યા છીએ અને ફિટ કરશું એટલે આપણી ગાડીના એક્સેલના બ્રેક બરોબર થઈ જાય. તો આનાથી થોડીક બ્રેકિંગ સારી થઈ જાય. આપણે લાઈન પહેલાં બાંધેલી હતી, અમારા ધ્યાનમાં આવ્યો ને ટાઈમ હતો એટલે આપણે આ કામ પણ કરાવી લીધું ભેગું. તો ગાઈસ આપણો ઘોડો થઈ ગયો સર્વિસ. આપણે રેડિયમ કરાવવાની સામે જ રેડિયમ વાળો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને યુટ્યુબ માટે. તો આપણે બે તો સાઈડમાં લગાવશું ને એક ત્યાં સામે.
થઈ ગયો છે લોડિંગ માટે રેડી, બધું કામ કરાવી દીધું છે. તો આવી ગયા છીએ આપણે ઓફિસે, અને ઓફિસ જઈને આપણે બિલ્ટી લેવાની છે લોડિંગ માટે. ભાઈ ઘણા મિત્રોની કમેન્ટ હતી કે નાગછાયા ટ્રાન્સપોર્ટના ઓનર કોણ છે. તો નાગછાયા ટ્રાન્સપોર્ટ ઓન કરે છે આપણા મોટાભાઈ નાગજીભાઈ રબારી અને શંકરભાઈ રબારી. અને આ છે આપણા નાગછાયા ટ્રાન્સપોર્ટ ગ્રુપના મેમ્બર્સ કાનજીભાઈ, નાગજીભાઈ. તો મિત્રો આપણે લોડિંગની બિલ્ટી લઈ લીધી છે. આપણે મોરબીથી ટાઇલ્સ લોડ કરવાની છે, જે જશે અલ્લાપલ્લી મહારાષ્ટ્ર, જ્યાંથી આપણે ગીટી લોડ કરી છે. તો આપણી ગાડી લોડિંગ માટે રેડી થઈ ગઈ છે. ગાડી સર્વિસ કરાવી દીધી છે, થોડું ઘણું કામ હતું એ બી કરાવી દીધું છે, ને રેડિયમ બી થોડું ઘણું કરાવી દીધું છે. તો હવે આપણે નીકળી. અત્યારે ડીઝલની ઘણી પ્રોબ્લેમ હાલે છે, તો આઈ હોપ પંપ ઉપર આપણને ડીઝલ મળી જાય.